નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશ્વિન રામાણી, એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી. હવે જીરાની અંદર આપણે અલગ અલગ રિઝલ્ટો ઘણા બધા જોયા, પણ આજના રિઝલ્ટની વાત કરીએ જીરાની અંદર કાંઈક અલગ અને કાંઈક અદ્ભુત રિઝલ્ટ છે. તો આપણે ભાઈના મોઢેથી જ સાંભળશું એમને શું રિઝલ્ટ મળ્યું, કઈ પ્રોડક્ટ વાપરી, પણ એની પહેલાં સૌથી પહેલાં એમનું ગામ, નામ અને તાલુકો, જિલ્લો. તો તમારું નામ પહેલાં? મારું નામ રમેશભાઈ નથુભાઈ મકવાણા. ગામ કયું? ગામ જામડી. ગામ જામડી. તાલુકો, જિલ્લો? તાલુકો લીમડી, જિલ્લો સુરેન્દ્રનગર. તાલુકો લીમડી, જિલ્લો સુરેન્દ્રનગર. ઓકે, તો આમાં શું પ્રશ્ન હતો તમારે? મારે આમાં જીરામાં ગ્રોથ નતો, પછી મેં સાહેબ ને કીધું, દવા વાળા એગ્રો વાળા નિકુલભાઈ ને, મેં કીધું ગ્રોથ નથી સાહેબ, કે આ પ્રોડક્ટ વાપરો તો પછી રિઝલ્ટ આવે તો મને કહેજો. બરાબર. મને તો આ બે વસ્તુ તમે છંટકાવ બે કર્યો? વસ્તુનો છંટકાવ કર્યો. કેટલા પંપ કર્યા હતા? હા, ઓલ ક્રોપ પ્લસ ને ગ્રો પ્લસ. હા, કે જે દરેક પાકના દરેક સ્ટેજ ની અંદર ચાલે એવી પ્રોડક્ટ છે. તો આ છંટકાવ કર્યા પછી તમને રિઝલ્ટ કેટલા દિવસે દેખાણું? આનો રિઝલ્ટ મને 5 દિવસે દેખાણું. 5 દિવસે સારું વ્યવસ્થિત રિઝલ્ટ દેખાણું. બાકી આમ કામ ચાલુ કરી દે આપણે 12 કલાક 24 કલાક ની અંદર નવી ફૂટ કાઢી દે, કુણપ, ગ્રોથ, વૃદ્ધિ, વિકાસ. અને તમને એની અંદર શું શું ફાયદો દેખાણો? આમાં મને ગ્રોથ સારો, લીલો થઈ ગયો એકદમ છોડનો ગ્રોથ સારો થયો, ગ્રીનરી આવી. બીજું? હા, બીજો શું ફાયદો દેખાણો? વૃદ્ધિ વિકાસમાં સારું પડ્યું. વૃદ્ધિ વિકાસમાં સારું. અને ફ્લાવરિંગ માં એમાં? હા, ફ્લાવરિંગ માં બહુ સારું. બરાબર, ફ્લાવરિંગ માં પણ સારું પડ્યું. મતલબ સમજો કે બે જ પ્રોડક્ટ અનેક પ્રકારના કામ આપડા કરી દીધા. ગ્રોથ કરી દીધો, ફૂટકુણપ વધારી દીધી, વૃદ્ધિ વિકાસ કરી દીધો, ગ્રીનરી વધારી દીધી, ફૂટકુણપ સારી રહી, ફાર્મ જીરું ડાળીએ બેઠું, અને પ્લસ ફાલ પણ સારો પકડ્યો અને માલ પણ પકડ્યો. જો દાણા પણ બંધારણ થવા માંડ્યા. તો આ કેટલું નાખ્યું હતું તમે? આ 10 પંપ માં. 10 પંપ નું. હા, અને આ 20 પંપ નું. એટલે ઓલી બે પડી ગઈ ને એટલે બે ભેગું કરીને 20 પંપ કર્યા હતા. બરાબર. હવે આ વસ્તુ તમે વાપરી, તમે સંતોષ છો ને? હા, મને ખુશ. હવે મારે આ જ છાંટવી. બરાબર. હવે આ લાવ્યા હતા ક્યાંથી તમે આ વસ્તુ? હું આ પ્રકૃતિ એગ્રો માં નિકુલભાઈ. ઓકે, નિકુલભાઈ, આપણો એગ્રો નું નામ, તમારું નામ અને મોબાઈલ નંબર, આ 3 વસ્તુ જણાવો. મારું નામ નિકુલભાઈ. આપણો એગ્રો નામ પ્રકૃતિ એગ્રો સેન્ટર, જૈન દેરાસર પાસે, લીમડી. હા, લીમડી. ઓકે, મોબાઈલ નંબર એક તમારો આપો. મારો મોબાઈલ નંબર 96 879 34 34 5. ઓકે, હવે આપણે એમઆર પ્રોડક્ટની દરેક પ્રોડક્ટ પ્રકૃતિ એગ્રોમાં મળી રહેશે. નજીકના જે કોઈ વિસ્તાર છે એ નિકુંજભાઈનો કોન્ટેક્ટ કરે, લીમડી પ્રાકૃતિક એગ્રો અને દેરાસર પાસે લીમડી. ઓકે, ખૂબ ખૂબ આભાર. હવે ખેડૂતોને તમે કઈ સંદેશ દેવા માંગતા હોય તો કહો, કે તમે ઘણા વ્યક્તિઓને આવી રીતે વસ્તુ વપરાવી છે, એમાં કેવા કેવા રિઝલ્ટ મળ્યા અને શું અનુભવ કર્યા તમે પણ? આપણે ખેડૂતને મોટા ભાગે હું પહેલો પ્રાયોરિટી એમને ઓર્ગેનિક તરફની આપું છું. ઓકે, કે જો તમને ઓર્ગેનિક ના રિઝલ્ટ મળી જતા હોય સારા, તો બને ત્યાં સુધી કેમિકલ ઉપર ન જવું. એટલે એમઆર પ્રોડક્ટની મેં ઘણા ખેડૂતોને વપરાયું. અને વાયરસમાં જે હુકારા ચરમા હે, હજુ આપણે આગળ ગામ હે, એ ભાઈએ વાપરેલું ફંગી અને વાયરસ ફંગી સ્ટોપ. એમને કારી ચરમી જેવા ડાઘ હતા, એમાં રિઝલ્ટ એમને સારું મળ્યું. અત્યારે આજે હજુ એમને સ્પ્રે પાછો બીજો રાઉન્ડ ચાલુ છે. જો આવી રીતે દવાઓથી ઓછા ખર્ચે વધારે સારું રિઝલ્ટ આપતું હોય તો ખેડૂતોને આવી દવાઓ તરફ વધારે પ્રયાણ કરવું, કે આવી દવાઓ વાપરો, જે મોંઘી આપણે જરૂર નથી. ટેકનિકલ મોંઘા વાપરવા, એનો કઈ ખોટો ખર્ચો કરીને મતલબ નથી. ખોટા ઝેરની એવી જરૂર નથી. સરસ નિકુંજભાઈ. જો કે હવે આજે દરેક એગ્રો વાળાને આવું વિચારવાની જરૂર છે, પણ નિકુંજભાઈની એગ્રો ચલાવે છે છતાંય માન્યતા સારી છે કે ભાઈ ઓર્ગેનિક તરફ ખેડૂતો વળે, જમીન સુધરે, વાતાવરણ સુધરે અને ઓછા ખર્ચની અંદર સારામાં સારા રિઝલ્ટ ને સારામાં સારા પરિણામો આપણે લઈ શકીએ. તો ખૂબ ખૂબ આભાર તમારો ઇન્ટરવ્યુ આપ્યા બદલ. ધન્યવાદ.